ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ મિત્રો. જો તમે આગળના અધ્યાયને સાંભળ્યા હોય તો તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો, ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે રુદ્ર સંહિતાના સતીખંડનો પાઠ કરી રહ્યા છીએ. બ્રહ્માજીએ કહ્યું કે બધા દક્ષ વગેરે દેવતાઓના સાંભળતા આકાશવાણી થઈ, હે મૂર્ખ દક્ષ, તે આ મોટી ભૂલ કરી છે. પોતાના ઘરમાં આવેલી મંગલ સ્વરૂપ પોતાની પુત્રીનું જ તે અપમાન કર્યું છે. હે મૂર્ખ, તે સતી અને શંકરનું પૂજન નથી કર્યું, ત્યારે તો શંકરની અર્ધાંગીની સતીનો આદર કરવો જોઈતો તો. તે અનાદિ શક્તિ છે, જગતનું સર્જન રક્ષણ કરે છે અને કલ્પાંતમાં સંહાર કરે છે. આ જ પ્રમાણે ભગવાન શંકર જ બધાના સ્વામી અને બધા દેવોનું કલ્યાણ કરનાર છે, જેના દર્શનથી બધા જ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ તે દુષ્ટે તેનો સત્કાર નથી કર્યો, આ જ કારણે તારો યજ્ઞ નાશ પામશે. કારણે જ્યાં પૂજ્યોની પૂજા થતી નથી ત્યાં અમંગલ જ થાય છે. હે દક્ષ, જો તું સમજતો હોય કે શંકરની પૂજા વગર જ મારું હું પોતાનું કલ્યાણ કરી લઈશ તો તારું અભિમાન નાશ પામશે. સર્વેશ્વર શિવથી વિમુખ થવાથી કોઈ પણ દેવતા તારી સહાયને માટે યોગ્ય નથી. નારદજીએ પૂછ્યું કે હે પિતાજી, તે આકાશવાણી સાંભળીને દક્ષ તથા બીજાઓએ શું કર્યું તે બધું મને આપ સંભળાવો. બ્રહ્માજીએ કહ્યું કે તે વાણી સાંભળીને બધા દેવતા અને મુનિ આશ્ચર્ય અનુભવવા લાગ્યા. શિવજીની માયાને કારણે કોઈના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. આ બાજુ ભૃગુના મંત્રોથી ઉત્પન્ન ભૃગુઓ દ્વારા પગાડી મૂકેલા શિવગણો શિવના ચરણે ગયા. બનેલી ઘટના કહી સંભળાવતા સતીના શરીર ત્યાગ સુધીની વાત કહી. આ સાંભળતા પરાક્રમી શંકરના ક્રોધનો પાર ન રહ્યો. લોકોના સંહાર કરવામાં શંકરે પોતાની જટા પર્વત શિલા ઉપર પછાડી. પરિણામે મહાભયંકર અવાજ કરતા બળશાળી વિભદ્ર તેમાંથી ઉત્પન્ન થયા. પછી જટાથી બીજા ભાગમાં અત્યંત ભયંકર અને કરોડો ભૂતાવલીથી ઘેરાયેલી મહાકાલી ઉત્પન્ન થઈ. વીરભદ્રએ હાથ જોડી નિવેદન કર્યું કે હે પ્રભુ, હું શું કરું? મને શીઘ્ર આજ્ઞા આપો. જો આપની આજ્ઞા હોય તો ક્ષણભરમાં સમુદ્રના તળિયાને સૂકવી નાખું, પર્વતોને ચૂર્ણ કરી નાખું, બ્રહ્માંડને બાળી નાખું, અથવા દેવતાઓ અને મુનીશ્વરોને ભસ્મ કરી દઉં. આપની કૃપાથી કારણે મારે માટે કંઈ જ અશક્ય નથી. આ સાંભળતા જ મંગલાપતિ ભગવાન શિવ કંઈક પ્રસન્ન થયા. વીરભદ્રને આશીર્વાદ આપતા તેમણે કહ્યું કે હે ભાઈ વીરભદ્ર, બ્રહ્માનો પુત્ર દુષ્ટ દક્ષ એક યજ્ઞ કરી રહ્યો છે, જે ઘણો જ અહંકારી અને વિશેષ કરીને મારો વિરોધી છે. તમે જાઓ અને એના યજ્ઞનો નાશ કરો. જે દેવતા, યક્ષ, ગંધર્વ ત્યાં હોય તેમનો નાશ કરી નાખો. બ્રહ્મા, વિષ્ણુ, યમ કોઈ બચવા ન પામે. તમે ત્યાં જશો ત્યારે વિશ્વ દેવતાઓ તમારી સ્તુતિ કરશે, પરંતુ તમે તેમને પણ ભસ્મ કરીને જલ્દી મારી પાસે પાછા ફરો. જે દેવતા દધીચી રુચિના કહેવા છતાં પણ મારા વિરોધી બની ત્યાં બેઠા છે તેમને અગ્નિમાં ભસ્મ કરી નાખજો. હે વીર દક્ષને તો તેની પત્ની અને બાંધવો સહિત સળગાવી દઈ તેને છેલ્લી અંજલિ આપી દેજે. વીરભદ્રને આ પ્રમાણે કહીને ક્રોધને લીધે લાલ આંખવાળા ભગવાન શંકર મૌન થઈ ગયા. બ્રહ્માએ કહ્યું કે વીરભદ્રએ શિવને પ્રણામ કર્યા. દક્ષના યજ્ઞનો નાશ કરવાને માટે તે ચાલી નીકળ્યા. શિવજીને પ્રલયાગ્નિમાં સમાન કરોડો ગણોને તેમની સાથે મોકલ્યા. વીરભદ્રની આગળ પાછળ ચાલતા તેઓ કુતૂહલથી યુક્ત હતા. તેઓ વીરભદ્રના સમાન 1000 પાર્ષદો તો સાક્ષાત રુદ્ર સ્વરૂપ જ હતા. વીરભદ્ર શિવજીનું રૂપ ધારણ કરી એક રથ ઉપર બેઠા આરૂઢ હતો કે જે 400 હાથ લાંબો. તેને 10,000 સિંહ જોડેલા હતા. વળી બીજા સિંહોને હાથી વગેરે તેના સહસ્ત્રો પાર્શ્વરક્ષક હતા. જ્યારે આ પ્રમાણે વીરભદ્ર ચાલ્યો ત્યારે કલ્પવૃક્ષોએ ફૂલો વરસાવ્યા. સર્વગણોએ તેની સ્તુતિ કરી. પછી કાલી, કાત્યાયની, ઈશાને, ચામુંડા, મૂઢમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, બલી અને વૈષ્ણવી આ 9 દુર્ગાઓએ દક્ષને મારવા માટે પોતાના ભૂતગણોની સાથે પ્રસ્થાન કર્યું.
તેમના સર્વના ગણોની ગણના તો અશક્ય છે. માત્ર શ્રીમાન શંકરના ગણોને કહું છું કે ભૃગી, રીટી, અરાતી તથા ભાલક ગણ 66,000 કરોડ સૈન્ય લઈને ચાલ્યા. 1,000 કરોડ ભૂત, 3,000 કરોડ બીજી જાતના ભૂત તથા રોમજ સ્વગણ સાથે વીરભદ્ર ત્યાં પહોંચ્યા. આ સમયે ભેરી શંખનો મહાન શબ્દ થવા લાગ્યો. જય હર તથા મુખના અનેક પ્રકારના શબ્દો થવા લાગ્યા. શૃંગનો અવાજ થયો, હે મહામુનિ, સફળ વીરભદ્રની સભામાં અનેક શુભદાયક શુકનો થયા છે. બ્રહ્માએ કહ્યું કે આ રીતે ગણો સહિત વીરભદ્ર ક્યાં ચાલ્યા? ત્યારે દક્ષે તથા દેવોએ સઘળા ચિહ્નો જાણી લીધા. હે દેવર્ષિ, દક્ષને અનેક પ્રકારના અમંગલ અપશુકનો થવા લાગ્યા. આ બાજુ દક્ષ તથા દેવતાઓને અપશુકન થયા. દક્ષની ડાબી આંખ, બાહું તથા જંગા ફફડવા લાગી. ભૂકંપ થયો, દિશાઓ ઝાંખી થઈ. સૂર્યમાં કાળો ડાઘ દેખાવા લાગ્યો. વીજળી અને અગ્નિ સમાન નક્ષત્ર પડવા લાગ્યા. દક્ષના માથા ઉપર હજારો ગીધડા ફરવા લાગ્યા, જેની છાયાથી સમગ્ર મંડપ ઢકાઈ ગયો. ગીધ ભયંકર અવાજ કરવા લાગ્યા. દિશાઓમાં અંધકાર વ્યાપ્ત થઈ ગયો. દિશાઓ બળવા લાગી. વિષ્ણુ વગેરેને પણ અત્યંત ભય ઉત્પન્ન થયો. તે જ સમયે આકાશવાણી થઈ કે હે દક્ષ, તને ધિક્કાર છે, તું પાપી અને મૂર્ખ છે. હવે તને શિવજી દ્વારા અવશ્ય જ મહાન દુઃખની પ્રાપ્તિ થશે. દુઃખની વાત તો એ છે કે તારે કારણે જ દેવતાઓ પણ દુઃખને પ્રાપ્ત થશે. આવી આકાશવાણી સાંભળીને તથા અપશુકનો જઈને દક્ષ દુઃખી થયો. ભયભીત થઈ તે કાપતા કાપતા વિષ્ણુના શરણે ગયો. તેમની સ્તુતિ કરતો બોલ્યો. દક્ષે કહ્યું કે હે વિષ્ણુ, હું ભયભીત છું, મારું રક્ષણ કરો. આપ તો યજ્ઞ સ્વરૂપ છો, તેથી હે પ્રભુ, જે રીતે શક્ય હોય તે રીતે મારા આ યજ્ઞનું રક્ષણ કરો. અનેકવિધ રીતે પ્રાર્થના કરતા તે તો ઝૂકી પડ્યા. શિવના ચરણોનું સ્મરણ કરતા વિષ્ણુએ તેમને ઊભા કર્યા અને સમજાવવા લાગ્યા કે હે દક્ષ, તમે શિવજીને કેમ ભૂલી ગયા? સર્વેશ્વર શંકર ભગવાનની અવજ્ઞાનું જ આ ફળ છે કે તમારું કાર્ય નિષ્ફળ થઈ રહ્યું છે. પૂજ્યોનું અપમાન પગલે પગલે વિપત્તિઓ લાવે છે. દરિદ્રતા, મરણ અને ભય આ ત્રણેય પ્રાપ્ત થાય છે. તેથી તમે પ્રયત્નપૂર્વક શિવજીની પૂજા કરો. જુઓ, તમારી આ દુર્ગતિના પરિણામે આજે અમારા બધાનો પ્રભાવ ક્ષીણ થઈ ગયો છે. બ્રહ્માજી કહે છે કે હે વિષ્ણુ ભગવાનના આ વચનો સાંભળીને દક્ષનું મુખ સુકાવા લાગ્યું. તે બોલ્યા ચાલ્યા વગર જમીન ઉપર બેસી ગયા. તે જ સમયે વીરભદ્ર શિવની મહાન સેનાની સાથે ત્યાં આવી પહોંચ્યા, જેના પરાક્રમી અસંખ્ય શૂરવીરોથી યજ્ઞસ્થળની ચારે દિશાએ તેમજ યજ્ઞસ્થળ વ્યાપ્ત થઈ ગયું. સાતે દ્વીપો સહિત પૃથ્વી કાપી ઉઠી. સમુદ્રો થરથરી ગયા. પરાક્રમી સેનાનીઓને જોતા જ દક્ષના મુખમાંથી રુધિરની ઉલટીઓ થવા લાગી અને પોતાની સ્ત્રી સહિત વિષ્ણુને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, મને તમારા પર જ વિશ્વાસ છે. મેં તો તમારા બધા ઉપર ભરોસો રાખી આ શ્રેષ્ઠ કર્મનો આરંભ કર્યો હતો, કારણ કે હું જાણું છું કે આપ જ યજ્ઞનો પ્રતિપાલક અને વેદ ધર્મના અધિષ્ઠાન છો. ત્યારે વિષ્ણુ દક્ષને શિવ તત્વની વાત સમજાવતા કહેવા લાગ્યા કે હે દક્ષ, આ વીરભદ્ર શંકરના ગણોનો એવો સેનાપતિ છે જે શિવના સૂત્રોને સર્વથા નાશ કરે છે. શિવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હું તમારા યજ્ઞમાં આવ્યો છું, તેથી મારે પણ દારૂણ મુશ્કેલી ઉઠાવવી પડશે અને તેને રોકવાની મારામાં શક્તિ નથી. મારા સુદર્શન ચક્રનો પણ આના ઉપર કોઈ પ્રભાવ પડે તેમ નથી. અમે અહીંથી જો નાસી જઈએ તો વીરભદ્ર પોતાના આકર્ષણોથી તમને ખેંચી લેશે, કેમ કે સ્વર્ગ, પાતાળ, પૃથ્વી પર ક્યાંય પણ વીરભદ્રના શસ્ત્રોની ગતિને રોકી શકાતી નથી. શિવજીના જેટલા ગણો છે તે બધાની પણ તેટલી જ શક્તિ છે. વિષ્ણુના આ પ્રમાણે કહેતા હતા ત્યાં જ વીરભદ્રે અજેય સેના સાથે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. બ્રહ્મા કહેવા લાગ્યા, તે સમયે ઇન્દ્ર વિષ્ણુનો ઉપહાર કરી દેવતાઓની સાથે હાથમાં વ્રજને ધારણ કરીને વીરભદ્રની સાથે યુદ્ધ કરવા આગળ વધ્યો. તેનો શિવગણોની સાથે ઘોર સંગ્રામ થયો. યાજ્ઞિક ભૃગુજીએ દક્ષના સંતોષ માટે શિવજીના ગણોને માટે ઉચ્છાટાટા પ્રયોગ કર્યો. ભૂત, પ્રેત, પિશાચ પરાજિત થવા લાગ્યા. ત્યારે આ જોઈને વીરભદ્રને ઘણો ક્રોધ આવ્યો અને એ મહાબલીએ મહાત્રિશૂલ લઈને દેવતાઓને નીચે પાડવા માંડ્યા. દેવતા, યક્ષ, સાધ્ય, ચારણ બધા જ તેના ત્રિશૂલથી ઘાયલ થયા.
તેના ભયંકર મારથી કેટલાય દેવતાઓ માર્યા ગયા, કેટલાક ભાગી નીકળ્યા. દેવતાઓનો ભયંકર પરાજય થયો. લોકપાલ ઇન્દ્ર મહામહેનતે યુદ્ધના ક્ષેત્રમાં ઊભા રહી શક્યા. તે જ સમયે પોતાના મહાવીર ગણો સાથે તેમનું સ્મરણ વીરભદ્રે કર્યું અને તે ઇન્દ્રદિક દેવતાઓને કહેવા લાગ્યા કે હે મૂર્ખ લોકો, તમે આ યજ્ઞમાં કેમ આવ્યા છો? હવે તમે બધા મારી પાસે આવો, હું તમને ફળ આપું. હે ઇન્દ્ર, હે અગ્નિ, હે સૂર્ય, ચંદ્રમા, કુબેર, વરુણ, વાયુ, નેત્રત્ય, યમ, શેષ વગેરે હે દેવતાઓ, આજે હું તમને એવું ફળ આપીશ કે જેનાથી તમે હંમેશના માટે તૃપ્તિ પ્રાપ્ત કરશો. આમ કહીને ગણોનો સેનાપતિ વીરભદ્ર પોતાના તીક્ષ્ણ બાણોથી તે દેવતાઓને ઘાયલ કરવા લાગ્યો. દેવતાઓ મારની બીકે ભાગવા લાગ્યા. પછી પોતાના ગણોની સાથે વીરભદ્ર યજ્ઞ મંડપમાં પહોંચ્યો. તે પહેલાં તો યુદ્ધમાંથી ભાગેલા દેવતાઓ સમાચાર આપવા વિષ્ણુ પાસે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હે રમાનાથ, જે રીતે શક્ય હોય તે રીતે આ યજ્ઞનું રક્ષણ કરો. ત્યારે દેવતાઓના આ પ્રમાણે કહેવાથી વિષ્ણુ વીરભદ્રની સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર થયા છે. બ્રહ્માજી કહે છે કે હવે મહાબળવાન વીરભદ્ર અને ભગવાન વિષ્ણુનું ભયાનક યુદ્ધ થયું. ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ વિષ્ણુની સાથે વીરભદ્ર ગણોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ અનેક આયુધોથી અત્યંત ભયંકર સંગ્રામ કર્યું. ભૈરવ વગેરે ગણો તેની સાથે યુદ્ધ કરતા હતા. વીરભદ્ર અને વિષ્ણુનું રોમહર્ષણ યુદ્ધ થયું. વિષ્ણુના શરીરમાંથી તેમના યોગ બલ દ્વારા શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર અસંખ્ય વીર પ્રકટ થયા. શાસ્ત્રો ધારણ કરીને વીરભદ્રની સાથે યુદ્ધ કરી રહ્યા હતા. યુદ્ધના સમયે વીરભદ્રે ભગવાન શંકરનું સ્મરણ કર્યું. બધાને પોતાના ત્રિશૂલથી મારીને ભસ્મ કરી દીધા. વિષ્ણુના વક્ષસ્થલમાં ત્રિશૂલ માર્યું. વિષ્ણુ મૂર્છિત થયા છે. પૃથ્વી ઉપર પડ્યા, ફરી ઉઠ્યા, ચક્ર લીધું અને તેના તરફ ખસ્યા. વીરભદ્રે પોતાના તેજથી ચક્રને ત્યાં જ થંભાવી દીધું. તે વિષ્ણુના હાથમાં જ રહી ગયું. વિષ્ણુ પણ ત્યાં જ થંભી ગયા. યજ્ઞના ઋત્વિજોએ મંત્રોથી વિષ્ણુને સ્તંભન મુક્ત કર્યા અને વિષ્ણુએ પોતાના શાડગ ધનુષ ઉઠાવ્યું, બાણ ચઢાવ્યા. ત્યાં સુધીમાં તો વીરભદ્રે તેને 3 બાણ માર્યા. ધનુષ્યના 3 ટુકડા થયા. ત્યારે મને અને વિષ્ણુને તેના બલનો પરિચય થયો. વિષ્ણુએ તેને અસહ્ય માની પોતાના સ્થાને ચાલ્યા ગયા. હું પુત્ર શોકમાં પીડાતો સત્યલોકમાં ચાલ્યો ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું. અમારા બંનેના ગયા પછી વીરભદ્રે બધાને જીતી લીધા. હરણનું રૂપ ધારણ કરીને ભાગતા યજ્ઞ ભગવાનને તેણે પકડ્યા. તેમનું માથું કાપી નાખ્યું. પ્રજાપતિ, ધર્મ, કશ્યપ વગેરે મુનિઓને પકડી તેમને લાતોથી માર્યા. પછી વીરભદ્રે પોતાના નખોથી દેવમાતા સરસ્વતીનું નામ કાપી નાખ્યું અને અન્ય દેવતાઓને પણ પૃથ્વી પર પછાડી પૂરા કર્યા. મણિભદ્ર ગણે તે ભૃગુની છાતી ઉપર પગ મૂકીને તેમની દાઢી ખેંચી લીધી. જ્યારે પૂષા હસતા હતા, ચંડે તેમના દાંત પાડી નાખ્યા. પછી ક્રોધે ભરાયેલા શિવજીના ગણોએ દક્ષના યજ્ઞમાં મલમૂત્રની વર્ષા કરી તેને ભ્રષ્ટ કર્યો. જે દક્ષની વેદીની પાછળ છુપાયો હતો તેને ત્યાંથી પકડી લાવી વીરભદ્ર તેને છાતી ઉપર ચડી બેઠો ને તેના માથાને આંબળીને ધડ મસ્તકને જુદા કર્યા. મસ્તકને અગ્નિકુંડમાં હોમી દીધું. આ પ્રમાણે સર્વ કાર્યને નિપટાવી વીરભદ્ર કૈલાસ પહોંચ્યા. ત્યારે શિવ પ્રસન્ન થયા. તેમણે પોતાના ગણોના નાયક બનાવ્યા. સૂત પૌરાણિક કહેવા લાગ્યા કે બ્રહ્માજીએ આ પ્રમાણે કહ્યું કે નારદજીએ તેમને પૂછ્યું કે હે બ્રહ્મા, શિવ વિમુખ થઈને વિષ્ણુ દક્ષના યજ્ઞમાં કેમ ગયા, જેને કારણે તેનું અપમાન થયું. મારા આ સંદેહને દૂર કરવાને માટે શિવજીનું ચરિત્ર મને સંભળાવો. બ્રહ્મા બોલ્યા કે હે વિપ્રવર, હું સર્વની શંકાને દૂર કરવા માટે તમને શિવનું ચરિત્ર કહી સંભળાવું છું. તે તમે સાંભળો. પહેલાં ક્યારેક દધીચીના શાપથી વિષ્ણુનું જ્ઞાન ભ્રષ્ટ થયું હતું, જે કારણે તે દક્ષના યજ્ઞમાં ગયા હતા. નારદે પૂછ્યું કે દધીચી તો વિષ્ણુના પરમ સહાયક હતા, તેમણે વિષ્ણુને શા માટે શાપ આપ્યો? બ્રહ્મા કહેવા લાગ્યા કે ક્ષુભ નામનો એક રાજા હતો, જેનાથી દધીચી ઋષિની મિત્રતાની કેટલાક દિવસો પછી દધીચીની સાથે તેનો અનર્થ કરી વિવાદ થયો. દધીચીએ કહ્યું કે 3 વર્ણોમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ છે. તે પર રાજા ક્ષુ વચ્ચે લક્ષ્મીના મદમાં છકી ગયેલો હતો. તે કહેવા લાગ્યો
કે રાજા આઠપ લોકપાલોના તેજથી યુક્ત છે, તેથી રાજા શ્રેષ્ઠ છે. રાજા સર્વમય છે. તેવું શ્રુતિવાક્ય પણ છે, જે સર્વથી મોટો છે તે હું જ છું. દધીચીને આથી ગુસ્સો આવ્યો. તેણે ક્ષુના મસ્તક ઉપર જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો. ક્ષુ મૂર્છિત થઈને પૃથ્વી ઉપર પડી ગયો. પોતાની જાતને સ્વસ્થ કરીને તે ફરી ઉઠ્યો. તેણે ઋષિ ઉપર વજ્ર પ્રહાર કર્યા. મુનિ પૃથ્વી ઉપર પડ્યા. ઋષિએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. શુક્રાચાર્ય ત્યાં આવ્યા. તેમણે ઋષિના ઘાને ઠીક કર્યું. પછી ક્ષુને બદલો ચૂકવવા માટે તેમણે મહામૃત્યુંજય મંત્ર બતાવ્યો અને કહ્યું કે આ પ્રમાણે ઉપદેશ આપીને શુક્રાચાર્ય ભગવાન શંકરનું સ્મરણ કરતા ત્યાંથી વિદાય થયા. તપ કરવા માટે ચાલ્યા. ઋષિએ ત્યાં જઈને મહામૃત્યુંજયનો વિધિપૂર્વક જપ કર્યો. શિવજીની કૃપા પ્રાપ્ત કરવાને માટે તપ કર્યું. તે તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકર મુનિની આગળ આવ્યા અને દધીચીને કહેવા લાગ્યા, વરદાન માગો. ભક્ત શ્રેષ્ઠ દધીચીએ કહ્યું કે હે મહાદેવજી, આપ મને 3 વરદાન આપતો. એક તો મારા શરીરના હાડકાં વજ્ર સમાન થાય, બીજું એ કે મને કોઈ બંધન કરી શકે નહીં, ત્રીજું એ કે હું દીન ન થાવ. શિવજીએ તથાસ્તુ કહીને તેમને આ 3 વરદાન આપ્યા. મુનિ પ્રસન્ન થયા. ઋષિ શીઘ્ર ક્ષુની પાસે આવ્યા. તેના મસ્તક ઉપર પોતાના ચરણનો પ્રહાર કર્યો. ક્ષુ વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેનાથી અભિમાની બનેલા તેણે ઋષિની છાતીમાં વજ્રનો પ્રહાર કર્યો. પરંતુ શિવજીના વરદાનને લીધે દધીચીને કંઈ પણ ન થયું. આ જોઈને બ્રહ્માનો પુત્ર ક્ષુ ઘણો જ વિસ્મિત થયો. મૃત્યુંજયના સેવક દધીચીએ તેને પરાસ્ત કર્યો. તે પરાજયથી લજ્જા પામેલો ક્ષુ વનમાં તપ કરવાને માટે ચાલ્યો ગયો. મુકુંદ ભગવાનની આરાધના કરી તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને આવ્યા. ભગવાન વિષ્ણુ તેના દર્શને આવ્યા અને વિષ્ણુ ભક્ત ક્ષુવે દધીચી દ્વારા થયેલા પોતાના અપમાનની વાત કહી મૃત્યુંજયનો પ્રભાવ કહ્યો. વિષ્ણુએ કહ્યું, અવશ્ય શંકરના ભક્તને કોઈનો ભય નથી. તેમને દુઃખ દેવાથી મને અને દેવતાઓને શાપ લાગે છે. તે બ્રાહ્મણના શાપથી તો હવે દક્ષના યજ્ઞમાં મારો વિનાશ અને પુનરુત્થાન થશે. હે રાજેન્દ્ર, હું આ બધા વૃત્તાંતો ન કરી શકું, પરંતુ એટલું જરૂર કહીશ કે જેનાથી દધીચીના ઉપર તને વિજય પ્રાપ્ત થાય. બ્રહ્માજી બોલ્યા, હવે એક દિવસે રાજા ક્ષુનું કાર્ય સિદ્ધ કરવાને માટે ભગવાન વિષ્ણુ મહર્ષિ, હું તમારી પાસે એક વરદાન માગવાને માટે આવ્યો છું. મહર્ષિ દધીચી શિવના પરમ ભક્ત હતા. તેમણે આંખો બંધ કરીને શિવજીનું ધ્યાન કર્યું. વિષ્ણુનું કપટ તેણે જાણી લીધું. તે બોલ્યા, હું બધું સમજી ગયો છું, પરંતુ તમે ભગવાન છો. હું તમને શું કહું? બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા છો. સુવ્રતને ધારણ કરનાર વિષ્ણુ, આ કપટ વેશનો ત્યાગ કરો. રાજા ક્ષુના કલ્યાણ માટે આપ મારી સાથે છલ કરવા આવ્યા છો. શર્મિંદા બનેલા ભગવાન વિષ્ણુ દધીચીને પ્રણામ કરીને બોલ્યા કે હે મહામુનિ, ચોક્કસ તમારું કહેવું સાચું જાણું છું કે જ્યારથી આપ શિવભક્ત થયા છો ત્યારથી આપને કોઈનો ભય નથી. પરંતુ આપ મારા કહેવાથી એકવાર રાજા ક્ષુની પાસે જાઓ અને તેને કહો કે હું તમારાથી ડરું છું. વિષ્ણુની આ વાત સાંભળી શિવના શ્રેષ્ઠ ભક્ત દધીચી હસતા હસતા કહેવા લાગ્યા કે હું શિવજીના પ્રભાવને કારણે ક્યાંય કોઈનાથી ડરતો નથી. પછી તેને શું કહેવા જાઉં? આ વાત ઉપર વિષ્ણુને ક્રોધ આવ્યો. તેમણે પોતાનું ચક્ર ઉઠાવ્યું. મહર્ષિ દધીચીને મારવાની ઈચ્છા કરી, પરંતુ ચક્રનો પ્રતાપ બ્રાહ્મણ મુનિ દધીચી ઉપર કંઈ ન થયો. ત્યારે દધીચીએ હસતા હસતા ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ભગવાન, આ શિવજીનું આપેલું ચક્ર આપ મારા ઉપર છોડવા ઈચ્છો છો, પરંતુ તે ચાલ્યું નહીં. તે ચાલે પણ કેવી રીતે? શિવજીનું અસ્ત્ર મારા જેવા બ્રાહ્મણોને માટે નથી. ખરેખર આપ ગુસ્સે છો તો એક પછી એક બ્રહ્માસ્ત્ર વગેરે અસ્ત્રો તથા બાણોનો પ્રયોગ કરો. પછી આ દધીચીને બ્રાહ્મણ માત્ર જાણીને પરાક્રમહીન સમજીને વિષ્ણુને ક્રોધ કરીને તેના ઉપર પોતાના બધા અસ્ત્રો ચલાવ્યા. દેવતાઓએ પણ વિષ્ણુની સહાય કરી. ઇન્દ્રાદિ દેવતાએ વેગપૂર્વક મુનિ દધીચી પર અસ્ત્રોનો માર ચલાવ્યો, પરંતુ શિવભુક્ત દધીચીએ મુઠ્ઠીભર કુશ ફેંક્યા. આ કુશો શંકરના પ્રભાવથી પ્રલયગ્નિનું તેજ ધારણ કરનાર થયા અને કાલાગ્નિની સમાન ત્રિશૂલ બનીને પોતાની જ્વાલાઓથી આયુધધારી દેવતાઓનો સંહાર કરવા લાગ્યા. વિષ્ણુ, યમ
અને ઇન્દ્ર વગેરે દેવતાઓના છોડેલા અસ્ત્ર તે ત્રિશૂલને પ્રણામ કરી કુંઠિત થઈ ગયા. દેવતા પરાક્રમહીન બની ત્યાંથી ભાગવા લાગ્યા. માત્ર વિષ્ણુ યુદ્ધમાંથી હટ્યા નહીં, અને શિવ દધીચી પણ શિવજીની કૃપાથી નિર્ભય તે તેમની સાથે યુદ્ધ કરતા રહ્યા. ભીષણ યુદ્ધ થયું ત્યારે હે નારદ, હું વિષ્ણુ ભક્ત બ્રહ્મા રાજા ક્ષુને સાથે લઈને તેમનું યુદ્ધ જોવા ગયો. મેં વિષ્ણુ અને દેવતાઓને યુદ્ધ કરતા રોક્યા અને કહ્યું, આપ લોકોનો પ્રયાસ વૃથા છે. આ બ્રાહ્મણ તમે જીવતી શકો તેમ નથી. વિષ્ણુએ આ સાંભળ્યું તે દધીચી મુનિને પ્રાર્થના કરવા લાગ્યા. રાજા ક્ષુએ પણ દિનતાથી મુનિની પાસે જઈને પ્રણામ કર્યા, તેમની પ્રાર્થના કરી. આથી પ્રસન્ન થઈને મુનિ દધીચીએ તેના ઉપર તો કૃપા કરી, પરંતુ વિષ્ણુ વગેરે ઉપર તેમનો ગુસ્સો ઓછો ન થયો. તેમણે પોતાના હૃદયમાં ભગવાન શંકરનું સ્મરણ કર્યું. વિષ્ણુ સહિત સર્વ દેવતાઓને શાપ આપી દીધો કે સમય આવે તમે લોકો રુદ્રના કોપાગ્નિથી ભસ્મ થઈ જશો. દધીચીને નમસ્કાર કરી ક્ષુઓ તો પોતાના ઘેર ચાલ્યો ગયો. વિષ્ણુ વગેરે દેવતા પણ પોતાના સ્થાન તરફ ગયા. ત્યારથી તે સ્થાન થાણેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું, જ્યાં ભગવાન શંકરના દર્શનથી સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. નારદજી બોલ્યા કે હે મહાભાગ, આપ મને જે ચરિત્ર સંભળાવો કે જ્યારે મહાવીર વીરભદ્ર દક્ષના યજ્ઞનો નાશ કરીને કૈલાસ ગયા ત્યારે શું થયું? બ્રહ્માએ કહ્યું કે જ્યારે રુદ્રની સેનાને લીધે ઘાયલ થયેલા દેવતાઓએ મને દક્ષ યજ્ઞ વિધ્વંસના સમાચાર કહ્યા, દક્ષના મૃત્યુના સમાચાર આપ્યા, તો મને ઘણો જ ક્રોધ ઉત્પન્ન થયો અને હું વિચારવા લાગ્યો કે હવે દેવતાઓને સુખી બનાવવા માટે હું શું કરું? દક્ષ પણ જીવતો થાય, તેનો યજ્ઞ પણ પૂર્ણ થાય તેમ કરવું જોઈએ. ત્યારે વિષ્ણુનું સ્મરણ કરતાં જ મને આ જ્ઞાન થયું. હું તેમની પાસે પહોંચ્યો, વિષ્ણુની સ્તુતિ કરી. ત્યારે તેમણે કહ્યું કે દક્ષે યજ્ઞમાં શિવનો ભાગ ન આપીને ખરેખર અપરાધ કર્યો છે. આ માટે આપણે દેવતાઓ પણ શિવના અપરાધી છીએ. તેથી આપણે બધા જ દેવતાઓ શિવના શરણમાં જઈએ, તેમના શરણે નમીને તેમને પ્રસન્ન કરીએ, ત્યારે જ શાંતિ થશે, અન્યથા પ્રલય થશે. આ માટે હું પણ આપ લોકોની સાથે આવવા તૈયાર છું. એમ કહી વિષ્ણુ મારી સાથે કૈલાસધામ આવવા તૈયાર થયા. અમે લોકો અલકાપુરીથી આગળ તે વિશાળ તટ વૃક્ષની પાસે પહોંચ્યા, જ્યાં દિવ્ય યોગીઓની સાથે ભગવાન શિવ વિરાજે છે. તેમની ચોતરફ તેમના ગણ અને યક્ષોના સ્વામી કુબેર વિરાજમાન છે. ત્યારે તેમની નજીકમાં પહોંચીને વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ વારંવાર નમસ્કાર કર્યા. તેમની અનેક વિભૂતિઓ અને નામોની સ્તુતિઓ કરી અને કહ્યું કે હે દયાના સાગર, હે મહેશ્વર, હે પરમેશ્વર, આપની કૃપા વગર અમે બધા નષ્ટ ભ્રષ્ટ થયા છીએ. તેથી હવે આપ પ્રસન્ન થાઓ અને અમારું રક્ષણ કરો. હે શંકર, અમને અનેક વિપત્તિઓથી બચાવો. હે નાથ, આપ પ્રસન્ન થાઓ. દક્ષના યજ્ઞને પૂર્ણ કરો. ભગ દેવતાની આંખ પહેલાના જેવી થઈ. યજમાન દક્ષ દિવસ જીવતો થાય, પૂષાને દાંત મળી, ભૃગુની દાઢી પાછી આવે. આપની કૃપાથી આ દેવતાઓનો આરોગ્યને લાભ થાય. અમે લોકો આ અવિશિષ્ટ યજ્ઞ કર્મમાં આપનો ભાગ આપીશું. તેથી આ યજ્ઞનો પુનઃ પ્રારંભ થાય. આમ કહીને મારી સાથે વિષ્ણુ પણ હાથ જોડીને શિવજીના ચરણોમાં ઝૂકી પડ્યા. બ્રહ્મા બોલ્યા કે દેવતાઓ સહિત વિષ્ણુ વગેરેની સ્તુતિને કારણે શંકર પ્રસન્ન થયા. દેવતાઓને ધીરજ બંધાવતા તે કહેવા લાગ્યા કે હે દેવો, સાંભળો, હું તમારા ઉપર ગુસ્સે છું તો પણ તમને માફ કરું છું. દક્ષના યજ્ઞનો નાશ મેં કર્યો નથી, પરંતુ જે બીજાનું ખરાબ કરવાની ઈચ્છા રાખે છે તેનું ખોટું જ થાય છે. દક્ષ જ તે યજ્ઞનો શિર છે, તેથી તમને બકરા જેવું મસ્તક હશે. ભગ દેવતા સૂર્યના નેત્રથી યજ્ઞ ભાગને જોઈ શકશે તથા પૂષાના તૂટેલા દાંત સારા થઈ જશે. યજમાન આપવામાં આવેલા યજ્ઞ ભાગનો ઉપયોગ કરી શકશે. મારો વિરોધી ભૃગુ બકરા જેવી દાઢીને પ્રાપ્ત કરશે અને મારા ગણો દ્વારા માર્યા ગયેલા દેવતાઓના તૂટેલા અંગો પણ ઠીક થઈ જશે. બધા જ અધવયુ પ્રસન્ન થશે. આમ કહીને વેદોનું અનુસરણ કરનારા પરમ દયાળુ સરાચરપતિ સમ્રાટ શંકર મૌન થઈ ગયા. ત્યારે તેમનું આ કહેવું સાંભળીને દેવતાઓને ઘણી જ પ્રસન્નતા થઈ તથા બધાએ શિવજીને ધન્યવાદ આપ્યા. પછી દેવર્ષિઓ સહિત શિવજીએ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપી યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં કનખલ સ્થાનમાં આવ્યા.
તે સમયે ભગવાન શંકરે ત્યાં પહોંચીને વીરભદ્રે ભંગ કરેલા યજ્ઞનું નિરીક્ષણ કર્યું. ત્યાં સ્વાહા, પૂષા, તૃષ્ટિ, ધૃતિ, સરસ્વતી બધા દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ અગ્નિ ભાંગ્યા, તૂટ્યા અને મરેલા પડ્યા છે. યજ્ઞની આ દશાને જોઈને વીરભદ્રે બોલાવી ભગવાન શંકરે હસતા હસતા તેને કહ્યું કે હે મહાબાહુ વીરભદ્ર, આ તે શું કર્યું? હે ભાઈ, ત્યાં ઋષિઓને આવો કઠિન દંડ આપી દીધું. ઠીક, તો હવે તમે સિદ્ધ દક્ષનું મૃત્યુ પામેલું શરીર લાવો, જેણે આ યજ્ઞનો આરંભ કર્યો હતો. શિવે આમ કહ્યું એટલામાં જ વીરભદ્ર દક્ષનું મસ્તક વગેરે શરીર લાવ્યો અને તેમની સામે મૂકી દીધું. ત્યારે તે મસ્તક રહિત જોઈને શિવજીએ વીરભદ્રને કહ્યું કે આનું માથું ક્યાં છે? વીરભદ્રે કહ્યું કે એને તો મેં અગ્નિમાં ક્યારનું હોમી દીધું છે. શિવજી દેવતાઓએ કહ્યું, જુઓ, મેં પહેલાં જ કહ્યું હતું તે જ થઈને રહ્યું. પછી ભગવાન શંકરે બકરાનું માથું લઈને પ્રજાપતિ દક્ષના ધડની સાથે જોડી દીધું. શંકરે કૃપા દ્રષ્ટિ કરી તેને જીવતો બેઠો થયો. ઉઠતાની સાથે પ્રસન્ન ચિત્તથી ભગવાન શંકરના દર્શન કર્યા. તેમનું કલ્મશવાળું હૃદય નિર્મલ થઈ ગયું. ત્યાં જ તેમણે ભગવાન શિવની કલ્યાણદાયક સ્તુતિનો આરંભ કર્યો. તેની સ્તુતિને સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થયા. પુનઃ વિષ્ણુ અને મેં બ્રહ્માએ પણ દેવતાઓએ અનેક લોકપાલોની સાથે ભગવાન શંકરની સ્તુતિ કરી. બ્રહ્મા બોલ્યા કે આ પ્રાર્થનાઓને સાંભળીને શંકર પ્રસન્ન થઈ ગયા અને તેમણે બધાની તરફ કૃપા દ્રષ્ટિથી જોયું. તે દક્ષને કહેવા લાગ્યા કે હે પ્રજાપતિ દક્ષ, સાંભળો. જો કે હું સર્વતંત્ર ઈશ્વર છું, તપાથી ભક્તોનો વશ છું. ચારે ભક્તોમાં જ્ઞાની સર્વથી શ્રેષ્ઠ છે. જ્ઞાની મારું સ્વરૂપ છે. તેનાથી અધિક પ્રિય મને કોઈ નથી. તે કર્મપરાયણ મનુષ્ય મૂર્ખ છે, જે વેદ, યજ્ઞ, દાન અને તપથી મને જાણવાનો પ્રયાસ કરે છે. તું પણ આ રીતે જ કેવળ કર્મ દ્વારા સંસાર સાગર તરવાની ઈચ્છા રાખતો હતો. મને તે ઠીક ન લાગ્યું, તેથી મેં તારા યજ્ઞનો વિધ્વંસ કર્યો. હે દક્ષ, હવે તું મને પરમેશ્વર માનીને બુદ્ધિપૂર્વક જ્ઞાનપરાયણ બની સાવધાનીપૂર્વક કર્મ કર. તું તે જાણ કે શંકર જ સંપૂર્ણ જગતનો દ્રષ્ટા છું. હું જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર કરું છું અને ક્રિયાને પ્રમાણે ભિન્ન ભિન્ન નામોને ધારણ કરું છું. વિષ્ણુ ભક્તનો અર્થ તેવો નથી કે તે મારી નિંદા કરી શકે. મારો ભક્ત જ વિષ્ણુની નિંદા કરી શકતો નથી. જે આ પ્રમાણે કરશે તેને અમારા બંનેના શાપને લીધે તેને તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ પ્રમાણમાં શંકરના સુખકારક વચનોને સાંભળીને ત્યાં બેઠેલા સઘળા મુનિઓ પ્રસન્ન થયા. દક્ષ શિવની ભક્તિમાં ડૂબ્યા. સમસ્ત દેવતાઓ કુટુંબ સાથે શંકર ભગવાનને પરમેશ્વર માનવા લાગ્યા. જેણે જેવી સ્તુતિ કરી હતી શંકર ભગવાને તેને તેવું જ વરદાન આપ્યું. દક્ષ પ્રસન્ન થયા. સિદ્ધ શિવનું નામ જપવા લાગ્યા. શિવજીની કૃપાથી તેણે પોતાનો યજ્ઞ પૂરો કર્યો. બધા દેવતાઓ ને તેમનો ભાગ મળ્યો. શિવજીને પણ તેનો ભાગ મળ્યો. બ્રાહ્મણોને પણ ઘણું બધું દાન આપવામાં આવ્યું. દક્ષે વિધિપૂર્વક ઋતિજ્વો દ્વારા યજ્ઞના મોટા કાર્યને સમાપ્ત કરાવ્યું. બધા દેવતાઓને ઋષિઓ ભગવાન શંકરના યશને ગાતા ગાતા પોતાના ધામ તરફ ચાલ્યા ગયા. અને હું અને વિષ્ણુ પણ મંગલદાયક તેમના નામનું ઉચ્ચારણ કરતા કરતા પોતપોતાના લોક પહોંચ્યા. દક્ષે શંકરનો સત્કાર કર્યો. પછી તેઓ પણ પોતાના ગણોની સાથે કૈલાસ પર્વતે પહોંચ્યા. આ ચરિત્રને સાંભળનારો જ્ઞાની થઈ ઉત્તમ સુખ અને દિવ્ય ગતિને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે દક્ષપુત્રી સતી દેવી પોતાના શરીરનો ત્યાગ કરી લઈને હિમાલયની પત્ની મેનાના ગર્ભથી ઉત્પન્ન થઈ અને મહાતપ કરી ફરીથી શિવને એણે પ્રાપ્ત. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા સતીખંડ અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ મિત્રો.